ગઈકાલથી દ્વારકાને ધમરોડ્યું છે મેઘરાજાએ અને અમે અત્યારે ટ્રેક્ટરની અંદર સવારી કરી રહ્યા છીએ. જોઈ શકાય છે કે રાજમાર્ગો પર અન્ય વાહનો ચાલી શકે તેમ નથી, એટલે દ્વારકાની અંદર ટ્રેક્ટર ચાલી શકે છે. જે લોકોને જવું હોય તે ટ્રેક્ટર લઈને જતા હોય છે. જે મોટા વાહનોમાં એકમાત્ર ટ્રેક્ટર ચાલે એમ છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જેમ જેમ આગળ જશું તેમ પાણી વધતું જશે. સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ભારે વરસાદ પડ્યો. ગઈકાલે 9 થી 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો. આજે સવારે 4 વાગ્યે અને 10 વાગ્યાથી અત્યાર સુધીમાં જે 2.5 થી 3 ઇંચ વરસાદ પડ્યો, એટલે કે અંદાજિત 15 થી 17 ઇંચ જેટલો વરસાદ પડ્યો. આસપાસમાં હોટલો આવેલી છે. આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. મહાકાળી રોડ આવેલો છે. ભાઈ, કયા કયા વિસ્તારમાં પાણી ભરાય છે? વધારેમાં વધારે પાણી ભદ્રકાલી ચોક, પછી આપણે ઇસ્કોન ગેટ, બધી 2-3 જગ્યા છે એવી કે પાણીનો નિકાલ થવા છતાં પણ ભારે વરસાદના હિસાબે પાણી નીકળવાની શક્યતા છે નહીં. ચોક્કસ આપણું ટ્રેક્ટર તો આ નીકળી જાય ને? તમે નાખ્યું છે પાણીમાં? ટ્રેક્ટર આરામથી, ટ્રેક્ટરને કોઈ જાતનું પાણી નડશે નહીં. બરોબર. અને અત્યારે કયો વિસ્તાર આવ્યો? ભદ્રકાલી ચોક. ભદ્રકાલી ચોકમાં ટ્રેક્ટર જ હાલે? ટ્રેક્ટર હાલે. બરોબર. આટલું બધું કેમ પાણી ભરાય છે? નિકાલ નથી? નિકાલ તો છે જ, પરંતુ આ ભારે વરસાદના કારણે અહીંયા ભરાઈ જાય છે. હવે અહીંયા થોડોક ટાઈમ અહીંયા રહેશે પાણી, પછી આપણે નીકળી જશે બારે. ચોક્કસ ટ્રેક્ટરની અંદર દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે ભારે વરસાદના કારણે જે લોકોને, યાત્રિકોને આવવું છે એને બેસાડી દઈએ આપણે. જોઈ શકાય છે કે ટ્રેક્ટર સિવાય કોઈ પણ વાહન ચાલી શકે તેમ નથી. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. ભારે વરસાદ પડ્યો અને જેના કારણે જોઈ શકાય છે કે રાજમાર્ગો છે, મુખ્ય માર્ગો છે. દ્વારકાના મુખ્ય માર્ગોની અંદર માત્ર ટ્રેક્ટર હાલે એમ છે. અત્યારે અહીંયાથી અમે પસાર થઈ રહ્યા છીએ. ભદ્રકાળી રોડની આસપાસમાં અનેક હોટેલો આવેલી છે. એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે પાણીના નિકાલની શહેરોની અંદર વ્યવસ્થા ન હોવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે જે લોકોને પારાવાર મુશ્કેલી. આસપાસમાં સોસાયટી પણ એટલી બધી આવેલી છે. ભાઈ, આસપાસમાં સોસાયટી આવેલી? સોસાયટી નહીં, આ મેઇન બજાર કહેવાય છે. દ્વારકાની મેઇન બજાર છે. અચ્છા, મુખ્ય બજારમાં આ સ્થિતિ? હા. એટલે પાણી નિકાલ નથી કે કઈ હલવાનું છે? ના, સલવાનું કોઈ નથી. અહીંયા દર વર્ષે આવું જ પાણી ભરાય છે વ્યવસ્થા છતાં. ચોક્કસ છાતી સમાણા પાણીમાં ટ્રેક્ટર લઈને અત્યારે અમે નીકળી રહ્યા છીએ. જોઈ શકાય છે, સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. અને દ્વારકા મંદિરથી જવાનો જે આ માર્ગ છે, મુખ્ય માર્ગ છે મંદિરે જવા માટેનો, ત્યાં આ પરિસ્થિતિ છે. પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે, કેમ કે મુખ્ય જે રસ્તો છે ત્યાં આટલું પાણી ભરેલું છે. આ વધારે વરસાદ આવ્યો, થોડો વરસાદ હોય તો પાણી તો ભરાય જ જાય ને? હા, થોડો વરસાદ હોય તો એવો પાણી ભરાય, એમાંથી પણ ભરાઈ જાય. પાણી બહુ જ ભરાય. ચોક્કસ આ તરફ, પાછળની તરફ દ્રશ્યો આપણે બતાવશું. જોઈ શકાય છે કે બંને તરફ પાણી જ પાણી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જોઈ શકાય છે કે અત્યારે જે આ તરફ ભારે વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. દ્વારકા આસપાસના વિસ્તાર, દ્વારકાની અંદર ધોધમાર વરસાદ પડ્યો, સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર, એટલે કે દરિયા કાંઠો છે, જે સૌરાષ્ટ્રનો દરિયા કાંઠો છે, જે દ્વારકાથી લઈ અને પોરબંદર અને પોરબંદરથી લઈ સોમનાથ સુધી સૌથી વધારે, દ્વારકાથી પોરબંદરનો જે વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદ પડ્યો. 15 થી 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. અત્યારે વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. દ્વારકાની અંદર એટલો વરસાદ પડ્યો કે વાહનો ચાલી શકે તેમ નથી, પરંતુ ટ્રેક્ટર લઈને જે લોકો ફરી રહ્યા છે, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહની અંદર અત્યારે ટ્રેક્ટર લઈને લોકો નીકળી રહ્યા છે. ખાસ કરીને યુવાનો અહીંયા ટ્રેક્ટર લઈને રાજમાર્ગો પરથી નીકળ્યા છે. ભાઈ, કેવો વરસાદ, શું કહેશો? વરસાદ ફૂલ છે. વાહનો હાલે એમ નથી? ટ્રેક્ટર સિવાય કઈ હાલે મને વાહન નહીં હાલે. ઠાર બાર કઈ નહીં. ઠાર, ફોર્ચ્યુનર બધી ગાડી ફેલ ટ્રેક્ટર પાસે. ટ્રેક્ટર એક જ જાય છે. કયા વિસ્તારમાં પાણી ભરેલું છે? વધારે ભદ્રકાલી છે, પથાણમાં છે.
ઇસ્કોન ગેટ છે હજી બીજે ગયા ને તમે ટ્રેક્ટર લઈને બધું જોવા નીકળ્યા છો કે નીકળ્યા ચક્કર મારવા ક્યાં ક્યાં કેટલા ફસાણું નથી ને, કોઈને હેલ્પની જરૂર નથી ને. અચ્છા હેલ્પ માટે હા, હેલ્પ માટે નીકળ્યા છીએ, કોઈને હેલ્પની જરૂર નથી, પાણીમાં ફસાણા નથી ને. પોતાના ઘર વખરી પાણીમાં સલવાઈ ગયા હોય તો એ લોકોની હેલ્પ માટે અમે નીકળ્યા છીએ. ટ્રેક્ટર એક હાલે એમ છે બાકી કાંઈ નહીં. ટ્રેક્ટર સિવાય કઈ હાલે એમ નથી. ચોક્કસ, તમે શું કહેશો આ રીતે ટ્રેક્ટર બધી જગ્યાએ અમુક ક્યાં ક્યાં રાજમાર્ગો પર વાહનો નથી હાલે? ટ્રેક્ટર બધી જગ્યાએ નીકળે એમ છે બાકી કોઈ વાહન નથી નીકળે એમ નથી. કયા કયા માર્ગો ઉપર? તો 4 રસ્તા છે, હજી ભદ્રકાલી ચોક છે ત્યાંથી ટ્રેક્ટર ઇસ્કોન ગેટ, મટકી ચોક, એ જગ્યાએ ક્યાંય વાહન હાલે એમ જ નથી. ટ્રેક્ટર ચોક્કસ લોકો ટ્રેક્ટર લઈને યુવાનોને બતાવશું. પ્રથમ આપણે યુવાનો ટ્રેક્ટર લઈને અત્યારે નીકળ્યા છે. જોઈ શકાય છે કે જે દ્વારકાના જે માર્ગો છે, મંદિર આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આ પરિસ્થિતિ છે. મુખ્ય રાજમાર્ગો પર આ રીતે યુવાનો ટ્રેક્ટર લઈને નીકળી રહ્યા છે, કોઈ ફસાયું નથી. તેના માટે અત્યારે જોઈ શકાય છે કે અલગ અલગ ટ્રેક્ટર, કેમ કે કોઈ પણ વાહન ચાલી શકે તેમ નથી, જીપ કે અન્ય વાહનો પણ ચાલી શકે તેમ નથી. અત્યારે દ્રશ્યો બતાવશું દ્વારકાની જે બજારો છે, મુખ્ય બજારો છે, ત્યાં આ પરિસ્થિતિ છે. સોસાયટીઓમાં પણ ઠેર ઠેર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. દ્વારકામાં ફરી વરસાદ 10 વાગ્યાથી ફરી વરસાદ શરૂ થયો છે. આજે સવારે 4 ઇંચ હતો, પરંતુ સતત ફરીથી 2 કે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એટલે કે દ્વારકામાં ગઈકાલે 10 ઇંચ જેટલો વરસાદ હતો અને આજે ફરી વરસાદ શરૂ થયો છે. યાત્રિકો છે તે પોતાની ધર્મશાળા અથવા તો હોટલોમાં રોકાયા છે. બને ત્યાં સુધી બહાર નીકળતા નથી અને દ્વારકાની અંદર સતત અલગ અલગ રાજમાર્ગો પર પાણી ફરેલા જોવા મળી રહ્યા છે. અમુક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. દ્વારકાની અંદર ધોધમાર વરસાદ પડ્યો અને જે નરસંગ ટેકરી વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. લોકો પહેલા માળ સુધી આશરો લીધો છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે ભારે વરસાદને લઈને જે અલગ અલગ જે ઘરો છે એની અંદર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આસપાસના પહેલા માળ સુધી જે પાણી ભરેલું છે, પહેલા માળની અંદર પાણી ભરેલું હોવાના કારણે, ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરેલું હોવાના કારણે ઉપરની તરફ લોકો છે તેમને આશરો લીધો છે. અહીંયા સ્થાનિક લોકો સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. અહીંયા પાણી ભરાઈ ગયું છે અને ભારે વરસાદ પડ્યો છે. ગઈકાલે 10-11 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આજે પણ સવારથી 4 થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે જોઈ શકાય છે કે પહેલા માળ સુધી લોકોએ આશરો લીધો છે. નાના નાના બાળકો, મહિલાઓ, જે જોઈ શકાય છે ભારે વરસાદ પડ્યો અને અલગ અલગ અનેક વિસ્તારો, જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અને જેના કારણે સૌથી વધારે વરસાદ દ્વારકાના આસપાસના વિસ્તારમાં પડ્યો છે. આ તરફ પોરબંદરથી લઈ અને દ્વારકા સુધીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે.